નમસ્કાર, ટીજી પાવર ન્યૂઝમાં હું પ્રજાપતિ કૃપા બોરીસાણિયા આપ સૌનું સ્વાગત કરું છું। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં પ્રજાપતિ સમાજના 7 ભાગીદારોએ ખરીદેલ 30 કરોડની જમીનમાં માલિકીનો દાવો કરતા ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી। મેંગો માર્કેટ પાસે આવેલ પ્રજાપતિ ભાગીદારોની જમીનની ઓફિસેથી ચોકીદારનો મોબાઈલ ઝૂંટવી અને સીસીટીવી કેમેરાની 3 શખ્સોએ લૂંટ ચલાવી હતી। રાજકોટ ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ તલસાણિયાએ આ ફરિયાદ નોંધાવતા ભૂમાફિયાઓના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો। પ્રજાપતિ સમાજના ભાગીદારોએ બોલાવેલ પ્રેસ કોન્ફરન્સમાં આધાર પુરાવા રજૂ કરી નીતિનભાઈ ઘાટલિયાએ સમગ્ર હકીકત જણાવી હતી। જય શ્રી કૃષ્ણ, મારું નામ નીતિન પ્રજાલ ઘાટલિયા। આ બધા સારી રીતે પરિચિત છો કે આજે શેના માટે આપણે ભેગા થયા। રાજકોટ પૂર્વ 37-1 સર્વે નંબર અને 37-2 મેંગો માર્કેટની જે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે તેના માટે આપણે આજે ભેગા સાથે મળ્યા છે। હું આપ બધાનો મીડિયાનો ખરેખર આભાર માનું છું કે આપણે છૂટી નોટિસમાં બધા અહીંયા અમારે વેદનાને સાંભળવા માટે અમને વાચા આપવા માટે બધા આવ્યા છે, એ બદલ હું આપનો અહીંયા આવ્યા છું, બદલ આપનો આભાર માનું છું। અમે પ્રજાપતિ સમાજમાંથી આ જગ્યા જે છે રાજકોટ સર્વે નંબરની એમાં 7 ભાગીદારો છે। 7 ભાગીદારોથી પ્રજાપતિ સમાજના છે। હવે પ્રજાપતિ સમાજનું ગ્રુપ બનાવ્યું અને પ્રજાપતિ સમાજના ગ્રુપથી પ્રજાપતિ સમાજનો વિકાસ કેમ થાય એના માટે અમે પહેલી વાર અમે આ પગલું કર્યું હતું અને પહેલી વાર આ પગલામાં અમે આમાં ફસાણા છીએ। તો અમે એના માટે થઈને તમને હું થોડી આની પહેલાં પૂર્વ ભૂમિકા આપી દઉં આ હકીકતમાં શું છે, જમીનનો વિવાદ કેવી રીતે થયો, જમીનનો સોદો કેવી રીતે થયો પણ હું તમને વિગત આપીશ। પહેલાં અમારો મૌખિક સોદો છે એ 27/6/22 રોજ મૌખિક સોદો થયો હતો। જે દિલીપ વસંત મકવાણા જમીનના માલિક છે એમની સાથે 27/6/22 રોજ મૌખિક સોદો અમારો થયો હતો અને અકીલા પેપરમાં જાહેર નોટિસ પણ આની પ્રસિદ્ધ કરવામાં આવી હતી। ગામની સામે કોઈ વાંધો હોય તો એ વાંધો રજૂ કરી શકે છે। એ 28/6/22 રોજ અકીલામાં પ્રેસ નોટ પણ આને આપવામાં આવી હતી અને પ્રેસ નોટનો સમય પૂરો થયા પછી વકીલે અમને એનઓસી પણ આપેલું છે કે આમાં કોઈનો વાંધો આવ્યો નથી। આજે ત્યાં આ સોદાને 18/10/22 રોજ લેખિતમાં અમે એને લેખિતમાં લીધો અને અમારું સાટાઘાત નોટરાઇઝ સાટાઘાત થયું એમાં અને એ સાટાઘાતમાં અમે 1 કરોડ ને 50 લાખ રૂપિયા અમને ચેકથી બધા પાર્ટનરોના ભાગે પડતા આવતા 1 કરોડ ને 50 લાખ રૂપિયા ચેક અમે એમને આપેલા છે। આ જગ્યાનો ટોટલ સોદો ઉધરો સોદો 9 કરોડમાં થયેલો છે। આ જગ્યા 4 એકર ને 35 ગુઠા જગ્યા છે અને 9 કરોડ ઉધરામાં સોદો થયેલો છે। બીજા 1.5 કરોડ રૂપિયા છે એને કેશની ડિમાન્ડ હતી, એની કેશ જોઈ છે મારે અને એમને કેશ અમે આપ્યા પણ એ અમારી પાસે 1 નંબરના છે। 1.5 કરોડ રૂપિયા જે કેશમાં આપ્યા છે એ એક વ્હાઇટના છે એ 1/2/23ના અમે 1/2/23ના રોજ જે 1.5 કરોડ રૂપિયા જે કે મોલિયા સાહેબની ઓફિસે એમની રૂબરૂમાં આ પૈસા એમને આપેલ છે અમે અને એની પહોંચ પણ અમારી પાસે છે અને રજિસ્ટર નોટરાઇઝ સાટાઘાત પણ અમારી પાસે છે। 1/2/23ના રોજ જમીન માલિકે અમને જમીનનો કબજો સમથળ કરવા માટે અને રોડ રસ્તા કરવા માટે અમને કબજો પણ એમને 1/2/23ના રોજ અમને સોંપી દીધેલો હતો। પરંતુ અમારો લખાણમાં જે હતું કે કરારમાં જે હતું કે આ સોદો છે આ કબજો છે જે એ કબજો 26/5/2023ના રોજ અમને 2023ના રોજ અમને જે કબજો છે કાયદેસરનો મળ્યો છે, કરાર મુજબનો કબજો મળી ગયો। એમાં આ જગ્યા પર રોડ રસ્તાનું કામ થયેલું છે, અગર કોટરનું કામ થયું છે, અમારી સાઇટ ઓફિસ પણ ત્યાં ઊભી છે। આ બધું ચાલતું હતું અને કરાર મુજબ બધું કમ્પ્લીટ ચાલતું હતું। બિનખેતીની પ્રક્રિયા અને લેઆઉટ મંજૂર છે એ અમારે ખેડૂતના નામનું કરાવવાનું, એની પ્રક્રિયા બધી જગ્યાએ કોર્પોરેશનમાં અને કલેક્ટરમાં આ પ્રક્રિયા ચાલુ હતી અમારા વકીલ દ્વારા કરવાનું અમારે હતું પણ એના નામથી કરવાનું, ખર્ચો બધો અમારે કરવાનો હતો બિનખેતીનો લેઆઉટ મંજૂરનો। કોર્પોરેશનમાં લેઆઉટ પણ મંજૂર થઈ ગયું, બિનખેતીની પ્રક્રિયા ચાલતી હતી અને અચાનક જ બિનખેતીની પ્રક્રિયા દિલીપભાઈ કરશનભાઈ મકવાણાએ રોકાવી દીધી। 2 દિવસમાં અમને હુકમ મળવાનો હતો અને એમને રોકાવી દીધી આ પ્રક્રિયા। પછી અમે એમને મળવા ગયા તો એમને એવું કીધું કે ભાઈ મારે આ તમને બિનખેતી કરી નથી આપવું, મારે હવે ભાવ વધારો જોઈએ છે તો તમે ખેતીના જગ્યાનો દસ્તાવેજ કરી દો। અમે એમાં પણ એગ્રી હતા
ખેતીનો દસ્તાવેજ પણ અમે એગ્રી હતા, પણ એને ભાવ વધારો માંગ્યો અને જે ટેક્સ આવે છે એ તમારે ભરવાનો. એકચ્યુઅલમાં જે ટેક્સનું લખાણ છે એ કરારમાં થયેલું છે કે ટેક્સ છે વેચનારે ભરવાનો હોય. આ બધા એ વાતથી વિરુદ્ધ છે કે ટેક્સ ભરવાનો હોય, જેની પાસે પૈસા આવતા એને ટેક્સ ભરવાનો હોય. વેચાણ જે કરતા એને ટેક્સ ભરવાનો, પણ એને ટેક્સ પણ જોતો હતો અને ભાવ વધારો પણ થતો. આ વાત અમારી અહીંથી અમારા સોદામાં ત્યાંથી ટ્વિસ્ટ આવી. પછી અમે ખૂબ મનાવવાના પ્રયાસો પણ કર્યા અમે એમને, પણ એકના બે ન થયા અને અમારે ના છૂટકે આ વાતને અમારે કોર્ટમાં લઈ જવી પડે. અમે દાવો કર્યો અને દાવો કર્યો એટલે ત્યાંથી કોર્ટમાંથી પંચરોજ કામ પણ મંજૂર થયું અને પંચરોજ કામ થયું. એમાં પંચરોજ કામમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર થયેલું છે ત્યાં અને સાઇટ ઓફિસ અમારી ઊભી છે, એ પણ એ પંચનામામાં સ્પષ્ટ બતાવે છે. પંચનામું પણ આ જગ્યાએ મૂકેલું કોર્ટ નામદાર કોર્ટના કમિશનર દ્વારા આ પંચનામું થયેલું છે. આ બધી પ્રક્રિયા ચાલતી હતી. અમારા રૂપિયાથી જોખમાય નહીં એટલા માટે મેં દાવો કર્યો, કારણ કે સામેવાળા છે એ દિલીપભાઈ કરશનભાઈ મકવાણા આવું લખે છે. એમાં પેપરમાં પણ ઘણી વાર ભાઈ રિક્ષા ચલાવે છે, ભાઈ અપણ માણસ છે એવું ઘણી પેપરમાં ઘણી વાર આવ્યું છે. અપણ માણસ નથી એ ભાઈ છે એ કેન્દ્ર સરકારની સામે દાવો અત્યારે કરીને બેઠા છે. એનો પણ બે નથી લખ્યું અને બલેનો ગાડી ચલાવે છે, એટલે અપણ માણસ નથી ભાઈ. અમે સમાધાન માટે ખૂબ પ્રયાસો કર્યા. એમના બંને વિશે નારાયણભાઈ વકાતર એમના દ્વારા સોદો થતો, એમના દ્વારા પણ ખૂબ પ્રયાસો કર્યા, પણ એને ભાવ વધારો જોતો હતો અને ભાવ વધારોથી ડબલ જોતો હતો. જંત્રી ડબલ થઈ એટલે કે મારા પૈસા પણ ડબલ થઈ જાય એમનું કહેવાનું એવું થતું. એટલે પછી અમે આ કોર્ટમાં દાવો કરેલો છે. દાવો ચાલતો હતો અને દાવામાં અમને સ્ટે મળ્યો છે. એ અમારા તરફથી સ્ટે આપ્યો છે, કોર્ટે અમારા તરફથી સ્ટે આપ્યો છે કે અમે વેચાણ ન કરું, હીરો ન કરું, સાઈન ન કરું. તો સ્ટે છે એ વાદી તરફથી, અમે વાદી છીએ, એમાં વાદી તરફથી સ્ટે અમને મળેલ છે. આ હતી અમારી સોદાની આખી વિગત. વાદી કે પ્રતિવાદી તો વેચાણ ન કરવું એટલે તો મિલકત છે તો એમને સ્થિર થઈ ગઈ ને. હવે એટલે એનો મતલબ તો એવો થયો ને કે બાકી તમારા પાસે જો પુરાવા બધા હોય તો કઈ રીતે કોર્ટ સ્ટે આપે? અમને સ્ટે આપ્યો છે ને. તમને સ્ટે આપ્યો છે બરોબર છે, પણ હવે તો જમીન છે તો તમારી તો નથી થઈ ગઈ ને હવે અત્યારે. અમારી માલિકી અમારી નથી, માલિકી તો એમની જ છે. મારું કહેવાનું જ ઈ છે માલિકી જ્યાં સુધી દસ્તાવેજ ન થાય ત્યાં સુધી ખેડૂતની માલિકી છે. બીજું તમે જે પ્રેસમાં આપી છે એમાં લૂંટના કેસની વિગતો લખી આવશે બધું. હવે આ તમને ખાલી મેં બ્રીફ આપ્યું, બ્રીફ આપ્યું એ આવશે. મારું નામ મનસુખભાઈ શિવાભાઈ ચોકસાણીયા પ્રજાપતિ. મનસુખભાઈ આપી દીધી અમારા વાંસરે. અમે એક સમાજ મને 7 જણાનો ધંધો કરવા માટે જમીન લીધી. પહેલાં કોઈ બાઇક આવી ગઈ, મોટા માણસો અમને પકડાઈ ગયા, અમને પણ વેચ્યું, બીજાને પણ એને વેચ્યું. ભૂમાફિયા વારંવાર અમને હેરાન કરે, એના માણસો આવે, દબાવે, ધમકીઓ આપે. એટલે મારું કહેવાનું એ છે કે 7 જણા વતી મેં ફરિયાદ કરેલી, બરાબર. તો આ 7 પાર્ટનર હું કે અમારા પરિવારને કાંઈ હુમલો થાય, કાંઈ એક્સિડન્ટ બનાવ બને, કાંઈ અઘટિત બનાવ બને, એના જવાબદાર કમલેશભાઈ રામાણી, ભૂપતભાઈ ભરવાડ અને દિલીપભાઈ કરશનભાઈ મકવાણા રહેશે. કારણ કે અમે ખૂબ ડરેલા છીએ. અમે પ્રજાપતિ સમાજમાંથી આવીએ છીએ, અમે વેપારી માણસો છીએ, અમે આ વસ્તુ ન કરી શકીએ. એ બહુ છેલ્લી હદે જાય છે, પણ અમે એ વસ્તુ કંઈ કરી ન. અમે બહુ પોલીસનો સહારો લે. પોલીસ છે એ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે.